વિદ્યાર્થી મિત્રો, આપણે સીન 3 જોઈએ. આજે હવે આપણે સીન 4 તરફ જઈ રહ્યા છીએ. જોઈએ સીન 4માં શું છે. તો આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. તો અરાઇવડ એટલે આવી પહોંચી. એવરેસ્ટના જે મુખ્ય છાવણી હતી ત્યાં 11મી એપ્રિલ 2013ના દિવસે હું આવી પહોંચી હતી. ટૂંકમાં 2013 11મી એપ્રિલના દિવસે હું મુખ્ય છાવણી હતી એવરેસ્ટની ત્યાં આવી પહોંચી હતી. એક્ઝેક્ટલી 2 years, લગભગ 2 વર્ષ હેડ પાસ્ડ વીતી ગયા, પસાર થઈ ચૂક્યા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મૂવિંગ એટલે ચાલતી, ટ્રેન એટલે ગાડી. લગભગ ચાલુ ગાડીમાંથી મને ફેંકી દેવામાં આવી હતી અને આજે 2 વર્ષ ચોક્કસપણે વીતી ગયા હતા, પસાર થઈ ગયા હતા. હેડ પાસ્ડ એટલે વીતી ગયા, પસાર થઈ ગયા. સિન્સ એટલે ચોક્કસ, 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. સિન્સ એટલે ચોક્કસ, ફોર એટલે અચોક્કસ. એટ ધ કેમ્પ, છાવણી પર, નોબડી સીમ્ડ, કોઈને પણ લાગતું નહોતું. નોબડી એટલે કોઈને પણ, સીમ્ડ લાગતું હતું, ટુ નો જાણવાનું, દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેક. મુખ્ય છાવણી પર કોઈને એવું લાગ્યું નહોતું કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેક, કે મારી પાસે નકલી કે કુદરતી પગ હતો, કે બનાવટી પગ મારી પાસે હતો. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ જ્યારે હું પાછી ફરી રહી હતી. રિટર્નિંગ એટલે પાછું ફરવું. માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. સ્નો એટલે બરફના ટુકડાઓથી. વેટ એટલે ભીનો થઈ ગયો હતો. ગોટ વેટ એટલે ભીનો થઈ ગયો. લેફ્ટ લેગ ડાબો પગ, જે કપાઈ ગયેલો પગ હતો, જે નકલી પગ હતો, જે અજાણ્યો હતો, એ ડાબો પગ બરફના લીધે જે ભીનો થઈ ગયો હતો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ, કારણ કે હું લપસી ગઈ હતી. સ્લીપ એટલે લપસી ગયો. હેડ સ્લીપ્ડ પૂર્ણ ભૂતકાળ બતાવવા, સ્લીપનું ભૂતકાળ સ્લીપ્ડ થાય અને એનું ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ સ્લીપ્ડ થાય. આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ, થોડો સમય હું લપસતી રહી હતી. ઓન ધ સ્લીપરી સરફેસ, સ્લીપર એટલે લપસણી અને સરફેસ એટલે સપાટી પર. લપસણી સપાટી પર થોડો સમય હું લપસતી રહી હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. સન એટલે સૂર્યના તડકામાં, ડ્રાય એટલે સૂકવવા. તો પછીની સવારે આઈ લેફ્ટ કાઢ્યો, આર્ટિફિશિયલ લેગ નકલી બનાવટી પગ કાઢ્યો, ઇન ધ સન ટુ ડ્રાય, સૂર્યના પ્રકાશમાં, તડકામાં એ પગને સૂકવવા માટે મેં બહાર કાઢ્યો. એટ ધેટ ટાઈમ, એ સમયે, સમ ફોરેનર્સ, કેટલાક વિદેશીઓ, પરદેશીઓ, રિયલાઇઝ, એમને અહેસાસ થયો. રિયલાઇઝ થવો એટલે અહેસાસ થવો. ફોરેનર એટલે પરદેશીઓ. દેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મને તો એક જ પગ હતો. ટૂંકમાં એક પગ અસલી અને એક પગ નકલી હતો. આફ્ટર ધેટ, ત્યારબાદ, માય ટીઆરપી સોર્ડ. ટીઆરપી એટલે ટેલિવિઝન, આમ કહેવાય કે રેશિયો પોઈન્ટ, એટલે કે આમ કહેવાય કે લોકપ્રિયતાનો માપદંડ કહેવાય. એને કહેવાય ટીઆરપી એટલે આની ટીઆરપી વધી, આની લોકપ્રિયતા વધી. ટેલિવિઝનની દુનિયામાં ખાસ વપરાય છે ટીઆરપી, ટેલિવિઝન રેશનલ પોઈન્ટ, અથવા કોઈ પણ વ્યક્તિની લોકપ્રિયતાનો કેટલો માપદંડ વધ્યો એની છે. તો ત્યાર પછી મારી લોકપ્રિયતામાં સોડ ખૂબ વધારો થયો હતો. આગળ જોઈએ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, ફાઇનલ એટલે અંતિમ, છેવટનું. એક્સપિડિશન ચઢાણ, સાગરમાથા. મારું અંતિમ ચઢાણ સાગરમાથા પર હતું, જેને હેડ ઓફ ધ સી, સી એટલે દરિયો, હેડ એટલે મુખ્ય, જે એમ કહેવાય હેડ ઓફ ધ સી, જે દરિયાનું મુખ્યાલય હતું. લોકલ નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ, ત્યાંનું સ્થાનિક નામ હતું. શું નામ હતું? તો સાગરમાથા, જે કે દરિયાની સપાટી. લોકલ નેમ, સ્થાનિક નામ, પીક ઓફ એવરેસ્ટ, જે એવરેસ્ટ છે એની ટોચ હતી. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમાકાંચા નામનો વ્યક્તિ હતો, એ મારો માઉન્ટેન ગાઈડ, પર્વતનો માર્ગદર્શક હતો. પર્વત પર ચઢવાની મને તાલીમ મને એમ કહેવાય કે સૂચન કરતો હતો. ગાઈડ હતો, ભૂમિયો હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળીઝ. એ ખૂબ સારો અને મદદગાર હતો. નેપાળીઝ એટલે નેપાળનો માણસ હતો. તો એ ખૂબ જ સારો અને મદદગાર નેપાળી માણસ હતો. યુઝ ટુ સ્કોલ્ડ, યુઝ ટુનો ટોપિક હંમેશા એમ કહેવાય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટમાં વપરાય છે. યુઝ ટુ એટલે નાથી ટેવાયેલો, ભૂતકાળની કોઈ ટેવો દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. તો હુ યુઝ ટુ સ્કોલ્ડ મી, જે મને
ઠપકો આપવાથી ટેવાયેલો હતો. એટ એ ટાઈમ એ સમયે વેન અપસેટ એટલે જ્યારે હું અપસેટ થઈ ગઈ, દુઃખી થઈ ગઈ હતી, ત્યારે એ નેપાળી મને ઠપકો આપતો હતો. એના પછીની લાઈન જોઈએ. ધ લાસ્ટ ટ્રેક, અંતિમ જે ચઢાણ હતું, ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટની જે અંતિમ ઉપરનું ચઢાણ હતું એની હવે શરૂઆત થઈ ગઈ. બિગિન એનું ભૂતકાળ બિગેન થાય અને એનું તો યુ પાસ પાર્ટિસિપલનું રૂપ થાય બિગન. તો હવે એવરેસ્ટના અંતિમ ચઢાણ પર ચડવાની શરૂઆત મેં કરી દીધી હતી. ઇટ વોઝ વેરી ડેન્જરસ. ડેન્જરસ એટલે જોખમી. એ અંતિમ ચઢાણ કેવું હતું? ખૂબ જ જોખમી હતું. ડેન્જરસ એટલે જોખમી. વોઝ એટલે ભૂતકાળનું, એમ કહેવાય ટુ બીનું રૂપ છે ભૂતકાળનું. હતો, હતી, હતા, બહુ વચનમાં વર આવે. નેરો પાથ, સાંકડો રસ્તો હતો. તો તે કેવું હતું? તો એ ખૂબ જ જોખમી સાંકડો રસ્તો હતો. નેરો એટલે સાંકડો, પાથ એટલે રસ્તો. આઈ સ્લીપ્ડ, હું લપસી ગઈ હતી. એન્ડ ફેલ વન્સ, એકવાર પડી ગઈ. ફોલનું ભૂતકાળ ફેલ, પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારો ઓક્સિજન પણ હવે એમ કહેવાય કે ખતમ થઈ જવાની તૈયારીમાં હતો. રનિંગ આઉટ એટલે અહીંયા આગળ ખતમ થવાની તૈયારી. આ એક ફ્રેઝલ વર્બ છે, દોડી રહ્યો એવા અર્થમાં આવતું નથી, પણ ખતમ થવાની તૈયારીમાં હતો, ખતમ થઈ ગયો હતો એમ. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પેઇનિંગ એટલે દર્દ કરતા એ મારા જે પગ હતો, દર્દવાળો પગ હતો, એની સાથે હું સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલ કરવું એટલે સંઘર્ષ કરવું, જેનું સમાનાર્થી કોન્ફ્લિક્ટ થાય. કોન્ફ્લિક્ટ એટલે પણ સંઘર્ષ કરવું એવો અર્થ વપરાય છે. તો આઈ વોઝ સ્ટ્રગલિંગ, હું સંઘર્ષ કરી રહી હતી. વિથ માય પેઇનિંગ લેગ, દર્દવાળા પગ સાથે હું સંઘર્ષ કરતી હતી. માય શેરપા, જે મારો ગાઈડ હતો નેપાળીઝ, નીમા કાંચા, સેડ, એણે મને કહ્યું, આઈ મસ્ટ ક્વિટ, મારે છોડી દેવું જ પડે. ક્વિટ એટલે છોડી દેવું, અને મસ્ટ એટલે ફરજિયાતપણે. એણે મને કહ્યું કે મારે પાછા જવું જ જોઈએ, અહીંથી ઉપર ચડવાની જીદ છોડી દેવી જ પડે. બટ આઈ ન્યૂ, પણ હું જાણતી હતી, ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, હું જાણતી હતી કે મારા માટે પાછું જવું ખૂબ મુશ્કેલ હતું. મારા જીવનમાં હવે પાછું જવાનું મેં લગભગ માંડી જ વાળ્યું હતું કે પાછું તો જવાનું જ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ, પુશ એટલે ધકેલું, આગળ, ફોરવર્ડ એટલે આગળ. થ્રુ માય શેરપા કેપ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારો જે શેરપા હતો, ગાઈડ હતો, એ મને ઇન્સિસ્ટિંગ એટલે ભાર મૂકીને આગ્રહ કરતો કહેતો કે આઈ શુડ રિટર્ન, મારે પાછા જવું જોઈએ. અને હું મારી જાતને આઈ પુશ ફોરવર્ડ, આગળ ધકેલતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન, ઇનફ એટલે પૂરતું. મારી પાસે ઇનફ એટલે પૂરતું, ઓક્સિજન એટલે પ્રાણવાયુ. ટુ રીચ, પહોંચવા માટે. ધ સમિટ એટલે એની, સમિટ એટલે ટોપ, જેની ટોચ કહેવાય ને એના ઉપર. તો મારી પાસે એ પર્વતની ટોચ ઉપર પહોંચવા પૂરતો પ્રાણવાયુ શું કહેવાય છે. અહીંયા એમ કહેવાય કે ઇનફ ટુ જે ટોપિક છે એ રિઝલ્ટ બતાવે છે, બરાબર. ઇનફ ટુ, સો ધેટ, આ બધા ટોપિકો હોય કે એમ કહેવાય કે રિઝલ્ટ બતાવે, એટલે કે એક્સપ્રેસિંગ અથવા શોઈંગ રિઝલ્ટ બતાવે. એનો ઓળખવાનો આઈડેન્ટિફિકેશન વર્ડ છે તમારા, લગભગ 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવમાં પૂછાય ઓળખવા માટે. તો પર્વતની ટોચ પર પહોંચવા પૂરતો મારી પાસે પ્રાણવાયુ છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોઇસ્ટ એટલે એમ કહેવાય કે ધ્વજને લહેરાવો, હોઇસ્ટ એટલે લહેરાવું. કન્ટ્રીઝ ફ્લેગ, રાષ્ટ્રના ધ્વજને એમ કહેવાય હવામાં લહેરાવો, એની મારી તીવ્ર ઈચ્છા છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, શું થાય છે, ડઝન્ટ મેટર એનીમોર, હવે શું થાય છે એ અગત્યનું નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી, રિમેમ્બર, આઈ ટોલ્ડ નીમા કાંચા, મેં નીમા કાંચાને કહ્યું. ફર્મલી એટલે પોલાઇટલી, નમ્રતાથી. શું કહ્યું? પેસિવ વોઇસમાં આપેલ ભૂતકાળનું વાક્ય છે ટોલ્ડ એટલે. મેં નમ્રતાથી નીમા કાંચાને કહ્યું, જે મારો ગાઈડ હતો. રિમેમ્બર, યાદ રાખો. રિમેમ્બર એટલે યાદ રાખો. નન કેન ડિફીટ, નન એટલે કોઈ નહીં, ડિફીટ એટલે હરાવી શકે, કેન એટલે શકે છે, ડિફીટ એટલે હરાવવું, યુ એટલે તમને કોઈ હરાવી શકતું નથી. અન્ટિલ, જ્યાં સુધી, યુ કન્સીડ એટલે સરેન્ડર થવું, એનું સમાનાર્થી છે. જ્યાં સુધી તમે તમારી જાતે પોતાની જાતને સરેન્ડર ના કરો, સોંપી ના દો, હાર ના માનો, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. તો મિત્રો, આ ખાસ યાદ રાખવાનું, જીવનમાં જ્યારે પણ આવી કોઈ સમસ્યા આવે
જ્યાં સુધી તમે પોતે હાર ના માનો ત્યાં સુધી તમે જીવનના અંદર એ રમતના અંદર છો અને છો જ. તો થોડું આગળ જોઈએ હવે પછી.